ગુડ મોર્નિંગ. હવે ગયા લેક્ચરમાં આપણે બીજા પાઠમાં શહેરી સમુદાયના લક્ષણો જોયું. તો આજના લેક્ચરમાં આપણે આદિવાસી સમુદાય એની વ્યાખ્યા અને એના લક્ષણો સમજવાના છે. ક્વેશ્ચન આઈએમપી છે. આ પાઠમાંથી ફરજિયાત 5 માર્કનો ક્વેશ્ચન પૂછાવાનો છે. એટલે ગ્રામીણ સમુદાયના લક્ષણો, શહેરી સમુદાયના લક્ષણો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો અને આદિવાસી સમુદાયના લક્ષણો. એમાં ગયા વખતે ભારતીય સંસ્કૃતિના લક્ષણો પૂછાઈ ગયા છે. એટલે આ વખતે ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાયના લક્ષણો પાકા કરવાના છે. અને ભારતીય સંસ્કૃતિના કરવાના છે. એવું નથી કે ગયા વખતે પૂછાઈ ગયું તો આ વખતે નહીં પૂછાય પણ. હવે આદિવાસી સમુદાય, આદિવાસીઓ ક્યાં વસવાટ કરે છે? જંગલમાં અને પર્વતીય વિસ્તારમાં. અને તેઓના વસ્ત્રો કેવા હોય છે? તેઓ પાંદડામાંથી સીવેલા વસ્ત્રો પહેરે છે. ગ્રામ સમુદાય અને નગર સમુદાય જુદી એવી વિશિષ્ટ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જીવનશૈલી ધરાવતા અને મોટે ભાગે પ્રાથમિક કક્ષાનું સામુદાયિક જીવન જીવતા જુદા જુદા આદિવાસી સમુદાય ભારતમાં વસવાટ કરે છે. ગ્રામ સમુદાય અને નગર સમુદાયથી વિશિષ્ટ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા. તેમની જીવનશૈલી કેવી હોય છે? આપણા સમાજને લગતી નહીં. આ લોકોમાં સંસ્કૃતિ નથી હોતી કે આર્થિક દ્રષ્ટિ નથી હોતી. તેમનું જીવન આપણા બધા કરતા, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી પાસે બધા ધર્મો કરતા, બધી જ્ઞાતિ કરતા એમનું જીવન કેવું હોય છે? એકદમ અલગ પ્રકારનું. અને તેઓ કોઈ જંગલોમાં અને પર્વતીય વિસ્તારો હોય ત્યાં વસવાટ કરતા હોય છે. આ એક માર્કનો ક્વેશ્ચન છે. આદિવાસીઓ ક્યાં વસવાટ કરે છે? તો જવાબમાં લખવાનું આદિવાસીઓ જંગલમાં અને પર્વતીય વિસ્તારમાં વસવાટ કરે છે. અને તેઓ એકદમ પ્રાથમિક કક્ષાનું સરળ અને સાદું જીવન જીવે છે. આદિમ જાતિઓ, આદિવાસીઓ કે આદિમ સમુદાયને બંધારણના અનુચ્છેદ 342 ના આધારે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા છે, પૂછાય છે, અનુસૂચિત જનજાતિ એટલે શું? એટલે આદિમ જાતિઓ, આદિવાસીઓ અને આદિમ સમુદાયને બંધારણની છે કલમ છે, અનુચ્છેદ એટલે કલમ 342 ના આધારે તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. ઇમ્પિરિયલ ગેઝેટર આદિવાસી સમુદાયને નીચે મુજબ સમજાવે છે. હવે આ ઇમ્પિરિયલ ગેઝેટર કોઈ વસ્તુ નથી, કાંઈ પણ નથી. આ એક સમાજશાસ્ત્રી વ્યક્તિનું નામ છે. પાછું તમને અંદર ક્વેશ્ચન થશે કે એ શું હશે? તો એ એક શું છે? સમાજશાસ્ત્રી વ્યક્તિનું નામ છે. એ વ્યક્તિ એક સમાજશાસ્ત્રી છે. આદિવાસી કેટલાક કુટુંબોનો સમુદાય છે જે સમાન નામ, સમાન બોલી ધરાવતું આંતરવિવાહી જૂથ છે. એટલે આદિવાસીઓનું જીવન કેવું હોય છે? સામૂહિક જીવન હોય છે. તેઓ એકલવાયા જીવનમાં માનતા નથી. તેઓ સમૂહના જીવનમાં મહત્વ ધરાવે છે. તેમનું નામ સમાન હોય છે, બોલી બધાની એક જ સમાન હોય છે. અને આંતરવિવાહી, તેઓના આંતરિક સંબંધો સાથે એકબીજા સાથે તેઓ જૂથમાં જોડાયેલા હોય છે. તેઓ એકલવાયું જીવન પસંદ નથી કરતા, પણ સમૂહમાં બધા જૂથો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તથા તેઓ સમાન પ્રદેશમાં એટલે એક જ સમાન પ્રદેશમાં તેઓ વસવાટ કરે છે. અથવા સમાન પ્રદેશના તેઓ એક જ સમાન બધા એક જ પ્રદેશના વતની હોય છે. વતની એટલે કે ત્યાં વતન કરનાર લોકોનું મેન વતન હોય. આપણે કોઈને પૂછીએ કે તમારું જન્મસ્થળ, તો એમ કહેશે કે કોડીનાર. તો આપણે એમ કહેશું કે આ તમારું જન્મથી વતન છે. એટલે આપણે પહેલેથી જ ત્યાં વસવાટ કરતા હોઈએ છીએ. તેની માન્યતા ધરાવે છે. એટલે આદિવાસીઓના બધાના નામ એક જ સમાન હોય છે, બધાની બોલી એક જ સમાન હોય છે અને એક જ સમાન પ્રદેશમાં તેઓ વસવાટ કરે છે. આદિવાસી સમુદાય સમાજના અન્ય લોકોથી સામાજિક વ્યવસ્થા અને અન્ય બાબતોમાં જુદા પડે છે. એટલે આદિવાસી સમુદાય છે એ સમાજના અન્ય વ્યક્તિઓથી અલગ પડે છે. સમુદાયના સંદર્ભમાં આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓ નીચે મુજબ દર્શાવી શકાય. હવે આદિવાસીઓની લાક્ષણિકતાઓ 6 પોઈન્ટ છે, 6 પોઈન્ટ પાકા કરવાના છે.
હવે નિશ્ચિત ભૌગોલિક સ્થાન, નિશ્ચિત એટલે તેઓ એક જ નિશ્ચિત સ્થાનમાં વસવાટ કરે છે, તેમનું સ્થાન નિશ્ચિત હોય છે, તેઓ એક જ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરે છે. એ તેમનો વિસ્તાર કયો હોય છે? જંગલોમાં અથવા પર્વતીય વિસ્તારોમાં. એટલે આદિવાસીઓ છે એક જ નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં વસવાટ કરે છે. સમુદાયની વ્યાખ્યામાં આ મહત્વનું લક્ષણ છે. દરેક આદિવાસી સમુદાય નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં વસે છે. એટલે દરેક આદિવાસી સમુદાય છે તે એક જ નિશ્ચિત પ્રદેશમાં, એક જ નિશ્ચિત સ્થાનમાં તેઓ વસવાટ કરે છે અને એ તેમનો વસવાટ ક્યાં હોય છે? તેમના આ પર્વતીય વિસ્તારોમાં અથવા જંગલોમાં. ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ કરી આહવા ડાંગ સુધીની ઉત્તર પૂર્વ પટ્ટીમાં મોટા ભાગના આદિવાસી સમુદાય વસવાટ કરે છે. આપણા ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ કરી અને આહવા ડાંગ સુધી, સાબરકાંઠાથી શરૂ કરી આહવા ડાંગ સુધીના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં, તમને ખબર છે આપણે નકશામાં શીખી ગયા છે, ઉત્તરના ભાગમાં ઉપરના ભાગમાં શું હોય છે? હિમાલય હોય છે, પર્વતીય વિસ્તાર હોય છે. હિમાલય એટલે પર્વત છે, પર્વતીય વિસ્તાર છે. એટલે આદિવાસીઓ ક્યાં હંમેશા વસવાટ કરે? કા જંગલોમાં અથવા પર્વતીય વિસ્તારમાં. એટલે શું કીધું છે? ઉત્તર પૂર્વ પટ્ટીમાં મોટા ભાગના આદિવાસી સમુદાય વસવાટ કરે છે. તેમના નિશ્ચિત ભૌગોલિક વસવાટના સ્થાનને મૂળ વતન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેઓ છે નિશ્ચિત પ્રદેશમાં જ્યાં વસવાટ કરે છે એ તેમનું મૂળ વતન કહેવાય છે. આપણે કોઈને કેમ પ્રશ્ન કરી છે કે તમારું મૂળ વતન કયું છે? પૂછી છે કે નહીં એમ. એટલે આદિવાસીઓ છે નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં વસવાટ કરે છે તે તેમનું મૂળ વતન તરીકે ઓળખાય છે. હવે વિશિષ્ટ નામ. આદિવાસીઓના નામ કેવા હોય છે? વિશિષ્ટ પ્રકારના હોય છે. તેઓ આપણા જેવા નામ નથી રાખતા. પ્રિન્સી ને ટ્વિંકલ, પછી ક્યાં નામ હોય છે? નવા નવા નામ. હમણાં તો બધાય નવા નવા નામ એટલા નીકળી ગયા છે ને. પહેલા તો મંજુબેન, પુષ્પાબેન, લીલાબેન એવા નામ આવતા. અને હવે તો કઈ એવું નામ રાખે ને તો આપણે કઈક ગામડાના છીએ. અને હમણાં તો જીલ, પ્રિન્સી, ટીન્સી ને પ્રિયાંશી, આ બધા અત્યારે આપણે ન્યૂ લેટેસ્ટમાં આવી ગયા છે બધાય. એટલે તેઓના નામ એક વિશિષ્ટ પ્રકારના હોય છે. પ્રત્યેક સમુદાય વિશિષ્ટ નામથી ઓળખાય છે. તેવી જ રીતે જુદા જુદા આદિવાસી સમુદાયને પોતાના વિશિષ્ટ નામ હોય છે. એટલે દરેક આદિવાસી સમુદાયને પોતાના વિશિષ્ટ પ્રકારના નામ હોય છે. જેમ કે ગુજરાતમાં ભીલ, દુબળા, બાવચા, આ બધા વિશિષ્ટ નામ તેમના સમુદાયની ઓળખ બની રહી છે. એ લોકોના નામ જોવો કેવા છે સમુદાયના. ભીલ, દુબળા, દુબળા એટલે દુબળા પતલા હોય એમ નહીં, પણ એનું નામ છે એમ. આપણે કોઈ પતલું હોય ને તેમ કે આ દુબળા ને બાડો ને આમ ને આ બધા બોલાવે એવી રીતે. આંખો શેરી હોય તેમ કે ભૂરી. એટલે ભીલ, દુબળા, બાવચા આ તેમના સમુદાયની ઓળખ બની રહે છે. હવે ત્રીજો પોઈન્ટ છે સમાન ભાષા કે બોલી. બધાય પોઈન્ટ સેલા છે, બે વખત વાંચો ને તો આવડી જાય એવું છે. સમાન ભાષા કે બોલી. આદિવાસીઓની ભાષા કેવી હોય છે? એક જ સમાન હોય છે અને બંધારણની દ્રષ્ટિએ 22 ભાષાને દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે આદિવાસી સમુદાયની ભાષા એક જ સમાન હોય છે, બોલી એક જ ચોક્કસ નિશ્ચિત હોય છે. દરેક આદિવાસી સમુદાયને ચોક્કસ અને સર્વસામાન્ય ભાષા કે આગવી બોલી હોય છે. એટલે દરેક આદિવાસી સમુદાયની અમુક ચોક્કસ પ્રકારની બોલી હોય છે. તેઓ આપણી જેમ ઇંગ્લિશ ના બોલે. ગુડ મોર્નિંગ, હાય, ગુડ નાઇટ. ભારતના આદિવાસી સમુદાયમાં લિપિ જોવા મળતી નથી. લિપિ એટલે ભાષા છે, પરંતુ સમાન ભાષા કે બોલી હોય છે. એટલે આદિવાસીઓની ભાષા કેવી હોય છે? એક જ સમાન હોય છે. તેમની બોલી આપણા બધા કરતા વિશિષ્ટ અલગ પ્રકારની એક જ સમાન બોલી હોય છે. હવે ચોથો પોઈન્ટ છે સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન. પરસ્પરાવલંબન એટલે એકબીજા પર આધારિત. સ્વાવલંબન એટલે સેલ્ફ ડિપેન્ડ, આપણા પર આધારિત. આપણે હંમેશા છે ને લાઈફમાં સેલ્ફ ડિપેન્ડ બનવું જોઈએ, કોઈના ઉપર આધાર રાખવો જોઈએ નહીં. પણ આપણે હાલતા જઈએ ને અહીંથી આ વસ્તુ તો લઈ આવી દે, જેમ આપણે કેમ ઊભા ન થઈ શકતા હોય
એવી રીતે બીજા ઉપર આધાર રાખતા હોય છે. એટલે સમુદાયના સભ્યો છે પરસ્પરાવલંબન એકબીજા પર આધારિત હોય છે. પણ હંમેશા આપણી લાઈફમાં આળસુ બેઠાડું જીવન જીવવા કરતા સ્ટ્રગલ કરીને આગળ વધવું જોઈએ અને આપણી લાઈફ હંમેશા સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવી જોઈએ. પોતાના પર જ આધાર રાખવો જોઈએ. સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન. આદિવાસી સમાજ પ્રમાણમાં વધારે સાદો અને એક વિવિધતા વાળો જોવા મળે છે. એટલે આદિવાસીઓ છે ને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે. સરળ એટલે લોકો આપણી જેમ પંજાબી ને ચાઇનીઝ ન ખાતા હોય, એકદમ સરળ અને સાદું જીવન જીવે છે. આવી એક વિવિધતા ભાષા ઉપરાંત વ્યવસાય, કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આનંદ પ્રબોધના સાધનો વગેરેમાં હોય છે. તેઓમાં ભાષા ઉપરાંત આપણને વિવિધતા તેમના વ્યવસાયમાં, કુટુંબમાં, વ્યવસાયમાં, લગ્ન વ્યવસ્થામાં, આનંદ પ્રમોદના સાધનોમાં આપણને વિશિષ્ટતા જોવા મળે છે. જાણીતા સમાજશાસ્ત્રી ઇમાઇલ દરખાઇમ. આ ઇમાઇલ દરખાઇમ તમારે 11માના સમાજમાં પહેલા જ પાઠમાં આવતું. ઓગસ્ટ કોન, ઇમાઇલ દરખાઇમ, કાર્લ માર્ક્સ, હર્બર્ટ સ્પેન્સર. સમાજશાસ્ત્રી ઇમાઇલ દરખાઇમે આવા સામાજિક સમુદાયને યાંત્રિક એકતા તરીકે વર્ણવે છે. આદિવાસીઓ યંત્રનો ઉપયોગ કરે છે, પણ એ માટે તેમને એકબીજા પર આધાર રાખવો પડે છે. એટલે તેઓમાં યાંત્રિક દ્રષ્ટિએ એકતા જોવા મળે છે. આ સમુદાય એક અર્થમાં યાંત્રિક છે કે તેમાં રહેલા જૂથો એકબીજા સાથે યંત્રવત રીતે જોડાયેલા હોય છે. એટલે આ સમુદાય છે યાંત્રિક છે અને તેઓ એકબીજા સાથે યંત્રની મદદથી તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. જે મોટે ભાગે બધા જ સમાન વ્યવસાય કરે છે. આદિવાસીઓના બધા જ વ્યવસાયો એક જ સમાન હોય છે. તેઓ બધા એક સરખા વ્યવસાયમાં જોડાયેલા હોય છે. સામુદાયિક ખેતી. તેઓ સામુદાયિક ખેતી એટલે બધા તેમના સાથે સહકારમાં મળીને ખેતી કરે છે. પશુપાલન. પશુપાલન એટલે પશુઓને પાળવા. ગાય, ભેંસ આપણે કેમ ઘરે પાળતા હોય છે એવી રીતે. કુદરતી ખાદ્ય સંકલન. કુદરતી એટલે કુદરત દ્વારા ઉપજાવેલું ખાદ્ય. જેમ આપણે પાક ઉગાડીએ અને એ પાક થાય તો એ શું કહેવાય? કુદરતી કહેવાય. કુદરતી ખાદ્ય સંકલન વગેરે. દરેક કુટુંબ પોતાનું જીવન નિર્વાહ પોતાની સામુદાયિક આર્થિક પ્રવૃત્તિ દ્વારા કરે છે. એટલે દરેક કુટુંબ છે એ પોતાનું જીવન બધા લોકો સાથે મળીને આર્થિક પ્રવૃત્તિ કરીને પોતાનું જીવન જીવે છે. જેઓમાં સાદું શ્રમ વિભાજન હોય છે. આદિવાસીઓમાં શ્રમ વિભાજન કેવું હોય છે? એકદમ સરળ હોય છે, એકદમ સાદું જીવન જીવે છે. ગામડાના લોકો હોય ને એમનું જીવન એકદમ સાદું અને સરળ હોય છે. જ્યાં સાદું અને સરળ હોય ને ત્યાં આપણું કેવું બની જાય છે? શ્રમ વિભાજન કેવું બની જાય? સરળ બની જાય. આપણે રસોડામાં જઈ પહેલાના સમયમાં બધા લોકો ખાલી દાળ ભાત ખાઈ લેતા, કા ખીચડી ને એવું ખાતા. અને હવે અત્યારે તો રસોડામાં જાય તો જેટલા માણસો એટલું અલગ અલગ બનાવીએ. તેમાં આપણું શ્રમ વધી જાય કે નહીં? અને પીઝા બનાવો, નૂડલ્સ બનાવો, એમાં કેટલી વાર લાગે. તો આ આપણું શ્રમ કેવું બની જાય? કઠિન બની જાય છે. સાદું શ્રમ વિભાજન હોય છે. આદિવાસીઓમાં સામુદાયિક ભાવના જળવાઈ રહે તે માટે અનેક તહેવારો, ઉત્સવો તેમજ આનંદ પ્રમોદ કે મનોરંજનની પ્રવૃત્તિઓ સમુદાયના સભ્યો સાથે મળીને ઉજવે છે. એટલે આદિવાસીઓ સમૂહમાં પોતાનું જીવન જીવે છે. તેઓ સહકારથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. તહેવારો છે, ઉત્સવો છે, મનોરંજનની કોઈ પણ પ્રવૃત્તિઓ હોય તો તેઓ બધા સાથે મળીને ઉજવે છે. તેઓમાં નૃત્ય પણ વ્યક્તિગત નથી હોતું. તેઓ કોઈ એક જ વ્યક્તિ નૃત્ય ન કરે, પણ જ્યારે તેઓ નાચગાનની પ્રવૃત્તિ હોય, કોઈ ઉત્સવ હોય, તહેવાર હોય તો બધા લોકો સાથે મળીને ઉજવે છે અને સાથે મળીને તેઓ તહેવાર કરે છે, નૃત્ય કરે છે, ગીતો ગાય છે. તેઓ નૃત્ય પણ વ્યક્તિગત નથી હોતા. જેમ કે આસામનો બિહુ. હવે આ બધા એમસીક્યુ છે, એમસીક્યુ ટિક કરી લેજો. આ અપેક્ષિતમાં નથી, નવનીતમાં નથી. પણ જ્યારે પેપર છે ને શિક્ષકો પેપર કાઢે ત્યારે આપણે એ લોકો અંદરથી ટેક્સ્ટબુકની અંદરથી પેપર કાઢે છે. એટલે આપણે શું કહીએ કે આ પેપર બહુ અઘરું હતું. બહુ અઘરું નથી. એ લોકો કોઈ 8મા 9માની સમાજ નથી લેવાના, પણ એ શું ટેક્સ્ટબુકની અંદરથી એમસીક્યુ પૂછે. પણ આપણે ખાલી એમસીક્યુ શેના કર્યા હોય? અપેક્ષિતના, ડાયજેસ્ટના.
એટલે આપણને નથી આવડવાનું, એટલે પેપર અઘરું લાગવાનું છે. એટલે સૌથી બેસ્ટ તમે ટેક્સ્ટ બુક જ તૈયાર કરો. આ ટેક્સ્ટ બુકના અંદરના એમસીક્યુ છે ટીક કરી લેજો. આસામમાં બિહુ, બિહુ નૃત્ય, ગુજરાતમાં ડાંગી નૃત્ય, બંને એમસીક્યુ છે. આસામમાં બિહુ, જેની પાસે ટેક્સ્ટ બુક છે ટીક કરતા જાઓ સામે રાખીને પેન્સિલથી. આસામમાં બિહુ અને ગુજરાતમાં ડાંગી નૃત્ય. વિશ્વમાં કોઈ પણ આદિવાસી નૃત્ય સામુદાયિક સ્વરૂપનું જોવા મળે છે. એટલે આ આદિવાસી નૃત્ય છે એ બધા લોકો સાથે મળીને ઉજવે છે. આસામમાં બિહુ અને ગુજરાતમાં ડાંગી નૃત્ય. એટલે તેઓ એમસીક્યુ આવી રીતે અંદરથી પૂછે, પણ આપણે પાકું ન કર્યું હોય એટલે ઘરે જઈને કઈ કેવું પેપર અઘરું હતું, બહારનું પૂછી લીધું તું. ઘરે જઈને ન આવડે ને એટલે શું કઈ ખબર છે, કેવું પેપર અઘરું હતું, બહારનું પૂછે છે. કઈ બહારનું એટલે કઈ આત્મા નવમાની સમાજ નથી લેતા. સામાજિક રીત રિવાજો, પરંપરાઓ વ્યક્તિવાદી નહીં પરંતુ સમુદાયને મહત્વ આપે છે. એટલે સામાજિક રીત રિવાજો છે, પરંપરાઓ છે, એ કોઈ એક જ વ્યક્તિને મહત્વ નથી આપતા, પણ આખા સમૂહને મહત્વ આપે છે. ધાર્મિક આચરણમાં સમુદાયની રીતો મહત્વની હોય છે. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ હોય તો તેઓ બધા સાથે મળીને આ ધાર્મિક વિધિ કરે છે. આદિવાસી સમુદાયમાં કુટુંબમાં જેમ સગપણના સંબંધો વધુ મહત્વના હોય છે. આદિવાસી સમુદાયમાં સગાઈ સંબંધો, સગાઈ સંબંધ એટલે છોકરો અને છોકરી સગાઈના સંબંધોમાં જોડાય. સગાઈ સંબંધો વધુ મહત્વના હોય છે. સગપણ વ્યવસ્થા વધુ વિકસિત હોય છે અને તેઓ સગપણ તેમની અંદરો અંદર જ કરતા હોય સગાવાળામાં. તેઓ ધર્મમાં મોટે ભાગે પ્રકૃતિના દેવ ગણીને પૂજે છે. પ્રકૃતિના તત્વોને દેવ ગણીને પૂજે છે. આદિવાસીઓ છે એ કુદરતને માનનારા હોય છે. તેઓ કુદરતની પૂજા કરે છે અને કુદરતી છે, પ્રકૃતિના જે તત્વો છે એને દેવ ગણીને પૂજે છે. ભૂત પ્રેત, ડાકણ જેવી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓમાં માનતા હોય છે. ભૂત થશે, ડાકણ આવશે, નીંદરમાં આપણે કે કહીને તો ભૂત આવશે. આ બધી એક અંધશ્રદ્ધાઓ છે, ડાકણ છે. આ બધી અંધશ્રદ્ધાઓ છે. વ્યક્તિ એમ કે છે કે જીવ મરી ગયા પછી એની આત્મા કે છે, પણ એની આત્મા ભટકતી નથી. એની આત્મા પહેલા ક્યાં જાય, વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એની આત્મા, એક આત્મા શરીરમાંથી મૂકી અને બીજા શરીરમાં પહેલા પછી પ્રવેશ કરે. પહેલા તો એનું જેની પાસે લેણું હોય ને એની પાસેથી ચૂકતે કરવા જાય. આપણા કર્મોના હિસાબ અહીંયા જ ભોગવવાના છે. એટલે એ બધું પોતાનું જ લેણું વસૂલ કરી પછી તે બીજા શરીરમાં પ્રવેશ કરે છે. પાછા બધા એમ કે પિતૃ નડે છે. પિતૃ કોઈ દિવસ નડે? આપણા જે વડીલો છે, આપણા દાદા દાદી, મમ્મી પપ્પા, ગમે તે વડીલ હોય, એ કોઈ પણ છોકરા છોકરી બાળકો ગમે વાસે ને તો એનું સારું જ ઈચ્છતા હોય. તો એ મરી ગયા પછી આપણને કેમ નડે? આ આપણી અંધશ્રદ્ધાઓ છે. સામુદાયિક ભાવના વધારવામાં ધર્મની રીતોમાં ઉપાસના, માન્યતા, મૂલ્યો મહત્વના હોય છે. આદિવાસીઓમાં ઉપાસના એટલે વ્રત કરવું, ઉપવાસ કરવો અથવા કોઈ વ્રત કરી અને ભગવાનની સ્તુતિ કરવી, એની આરાધના કરવી, એને શું કહેવાય છે? ઉપાસના. માન્યતા, મૂલ્યો મહત્વના હોય છે. એના પછીનો પોઈન્ટ છે યુવા ગૃહો. યુવા ગૃહો એટલે યુવાનો. આદિવાસીઓમાં યુવાનો માટે અલગ યુવા ગૃહો રાખવામાં આવે છે. આ 2 માર્કનો ક્વેશ્ચન છે. યુવા ગૃહો વિશે માહિતી આપો, પણ તમે લક્ષણો કરો એટલે એમાં યુવા ગૃહો આવી જવાનો છે પોઈન્ટ. કેટલાક આદિવાસી સમુદાયમાં યુવાનો માટે અલગ યુવા ગૃહો હોય છે. એટલે આદિવાસીઓમાં જે યુવાનો છે એ યુવાનો આપણા સમાજમાં તાલીમ મેળવી શકે, પોતાનું શિક્ષણ મેળવી શકે એ માટે તેમના અલગ ગૃહો એટલે તેમને વસવાટ અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે. જેમ આપણે બહાર ભણવા જઈએ તો આપણા માટે કેમ હોસ્ટેલની સુવિધા હોય છે, એવી જ રીતે છાત્રાલયની, જ્યાં તેમને સામુદાયિક શિક્ષણ આપવામાં આવે છે. એટલે આવા યુવા ગૃહોમાં આદિવાસીના જે યુવાનો છે તેમાં કોઈ એક જ યુવાનને શિક્ષણ નથી અપાતું કે 2-3 ને નથી અપાતું, પણ બધા જ યુવાનોને સમૂહમાં ભેગા કરી અને તેમને સામુદાયિક રીતે શિક્ષણ આપવામાં આવે છે.
શિકાર કે જીવન નિર્વાહની રીતોની તાલીમ સમાજના ધોરણો મુજબનું સામાજિકરણ કરવામાં આવે છે. પક્ષીઓનો શિકાર કઈ રીતે કરવો, જીવન નિર્વાહની રીતો એટલે આપણે આપણું જીવન કઈ રીતે કરવું જોઈએ, એ માટે કઈ રીતે આપણે આપણું જીવન ચલાવવું જોઈએ, એ માટે યુવાનોને તાલીમ, શિક્ષણ, ઉદ્યોગો કઈ રીતે કરવા, વ્યવસાય કઈ રીતે કરવું, કયા કામમાં જોડાવું, સમાજ સાથે કેવી રીતે કરવું, સમાજના ધોરણો મુજબ એટલે સમાજના નિયમોનું પાલન કેવી રીતે કરવું, એ બધી જ તાલીમ તેમને યુવા ગૃહોમાં આપવામાં આવે છે. છેલ્લો પોઈન્ટ છે, પાઠ પૂરો થાય છે. હવે સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણ એટલે આપણા સમાજનું આપણા ઉપર કંઈક અસ્તિત્વ હોય, કંઈક નિયંત્રણ હોય અને આપણે સમાજના નિયમોનું પાલન કરીને આપણું જીવન કાઢવું જોઈએ. કેમ કે આપણે સમાજમાં રહેવું છે એટલે સમાજના નિયમો અનુસાર આપણું જીવન હોવું જોઈએ. જો આપણે સમાજની નિયમોથી વિરુદ્ધનું વર્તન કરીએ તો આપણે સામાજિક ધોરણ ભંગ કર્યો કહેવાય. તમારે છેલ્લે 9મો પાઠ આવવાનો છે, આખો સામાજિક ધોરણ ભંગ એટલે આપણે સમાજથી કેવી રીતે વિરુદ્ધ જઈએ છીએ. આદિવાસી સમુદાયના સંચાલક તરીકે એક મુખ્ય વ્યક્તિ હોય છે. તેમનું સંચાલક એક વ્યક્તિ, જેમ આપણા ઘરનું સંચાલન કોણ કરે છે, આપણા જે સૌથી ઘરમાં પપ્પા હોય, આપણું ઘર કોણ ચલાવતા હોય છે, આપણા પપ્પા ચલાવતા હોય છે, જે સંચાલક કહેવાય છે. જે વડીલ હોય એને શું કહેવાય છે, સંચાલક, જે આપણું ઘરનું સંચાલન કરે છે. જે જૂથનો વડો કે સરદાર હોય છે, જે ગામમાં કે મુખી હોય છે, તેવી જ રીતે આદિવાસી સમુદાયમાં તેમનો જે સંચાલન કરનાર વ્યક્તિ છે એને શું કહેવાય છે, વડો. એટલે સૌથી મોટો વ્યક્તિ હોય એને સરદાર હોય છે. તે સમગ્ર સમુદાયને નિયંત્રિત કરે છે. એટલે આખા સમુદાયનું નિયંત્રણ કોણ કરે, એ વડીલ કરે છે, એ સરદાર કરે છે. તે પોતે જ સમુદાયના ધોરણો કે નિયમો ઘડે છે. તે વ્યક્તિ છે, સરદાર છે, એ પોતે આખા સમુદાય માટે નિયમો ઘડે છે. જે સમુદાયના સભ્યોના વર્તનને નિયંત્રિત કરે છે. એટલે જે આખા સમુદાય છે એ સમુદાયમાં બધા સભ્યોએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, બધા સભ્યોને નિયંત્રિત રાખવામાં આવે છે. જેમ આપણા ઘરમાં કેમ આપણા પપ્પા હોય છે, એનું નિયંત્રણ હોય છે, આખા ઘર ઉપર હોય છે. આપણે કોની રીત હોય છે, એની રીત હોય છે. સમુદાયના બધા જ સભ્યોએ ધોરણોનો અમલ કરવો પડે છે. એટલે જે જૂથનો વડો છે, સરદાર છે, જે નિયમો ઘડે છે, એ બધાએ તેમનો અમલ કરવાનો હોય છે. સમુદાયનો કોઈ પણ વ્યક્તિ ધોરણભંગ વર્તન કરે તો સમગ્ર સમુદાયને નુકસાન થાય છે. એટલે સમુદાયનો કોઈ પણ વ્યક્તિ છે એ સમાજને વિરુદ્ધનું વર્તન કરે ત્યારે એની અસર આખા સમુદાય પર થવાની છે. જેમ ઘરમાં કોઈ એક વ્યક્તિ આપણા ઘરના ડિસિપ્લિન નિયમોનો ભંગ કરે તો આખા ઘર ઉપર એની અસર થવાની છે. એક નહીં માનશે તો બીજા કહેશે હું કરવા માનો, એટલે આખા ઘર ઉપર અસર થાય છે. એવી જ રીતે સમુદાયનો કોઈ પણ એક સભ્ય નિયંત્રણનો ભંગ કરે તો તેની અસર આખા સમુદાય પર થવા થાય છે. એવું માનવામાં આવે છે. પરિણામે સમુદાયના ધોરણોનો અમલ કરવામાં ન આવે તો તેની ઘણી કડક સજા કે શિક્ષા હોય છે. એટલે આ સમુદાયના નિયમો છે, એ જે પણ વ્યક્તિ આ નિયમોનો ભંગ ન કરે તેમને સજા અથવા શિક્ષા કરવામાં આવે છે. શિક્ષા એટલે એને કંઈક પનિશમેન્ટ કરવી, સજા કરવી. કેટલાક સંજોગોમાં વ્યક્તિને સજાના ભાગરૂપે સમુદાયથી અલગ કરવામાં આવે છે. જેમ સ્કૂલમાં કેમ હોમવર્ક ન કરીએ તો તેને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવે, તો ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવે, તો એવી જ રીતે સમુદાયમાં કોઈ પણ વ્યક્તિ નિયમોનું પાલન ન કરે તો તેમને સમુદાયથી અલગ કરવામાં આવે છે. આમ આદિવાસી સમુદાય એક પ્રાથમિક સાદો સમુદાય છે. આદિવાસી એકદમ સાદું સરળ જીવન જીવે છે. તેમની વિશિષ્ટ આગવી સંસ્કૃતિ, પ્રાથમિક કક્ષાનું શ્રમ વિભાજન, તેમની સંસ્કૃતિ બધા કરતા અલગ હોય છે. તેમનું શ્રમ વિભાજન એકદમ સરળ હોય છે. કેમ કે તેઓ જીવન કેવું જીવે છે, સરળ. સાદું જીવન જીવો તો કામ ઓછું કરવું પડે, પણ હાઈ જીવન જીવવું હોય તો વધુ સ્ટ્રગલ કરવો પડે. સપણ સંબંધો વધુ મજબૂત. સમુદાયની સત્તા કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. એટલે આદિવાસીમાં સમુદાયની સત્તા એક જ વ્યક્તિના હાથમાં હોય છે. જે કોણ કહેવાય છે, સરદાર અથવા વડો કહેવામાં આવે છે.
આ એકમમાં આપણે ભારતીય સંસ્કૃતિ, તેના સ્વરૂપો, સમાજના વિવિધ સમુદાય અંગે માહિતી કરતા. હવે આ પાઠમાં આપણે આપણી સંસ્કૃતિ શું છે, સમુદાય, 4 સમુદાયો જોયા: આદિવાસી સમુદાય, હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય. તો આ બધા સમુદાયો વિશે ગ્રામીણ સમુદાય જોયું, નગર સમુદાય જોયું. તો આ બધું જ આપણે આ પાઠમાં જોયું. હવે આગળના એકમમાં આપણે અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોની માહિતી મેળવશું. એટલે ત્રીજા પાઠમાં આપણે અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ વિશે. ચાલો અહીંયા બીજો પાઠ પૂરો થાય છે. હવે આ પાઠ 10 માર્કના છે. ક્વેશ્ચન આન્સર બધાય હું લખીને ક્વેશ્ચન મોકલાવી દઈશ અને તમારે બધાએ ફેસબુકમાં આન્સર લખવાના છે. હવે ત્રીજો પાઠ શરૂ કરીએ. ત્રીજો પાઠ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. હવે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ એટલે પછાત, હરિજન હોય. અનુસૂચિત જાતિ એટલે દલિત વર્ગ. દલિત વર્ગને બીજું કયું નામ આપવામાં આવે છે? અનુસૂચિત જાતિ. પાઠનું નામ સમજો. આ એમસીક્યુ માં પૂછાય છે. દલિત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અનુસૂચિત જાતિ. અને આદિવાસીને અનુસૂચિત જનજાતિ. અને અન્ય પછાત વર્ગો એટલે અધર બેકવર્ડ કાસ્ટ, એસસી, એસટી અને ઓબીસી. શેડ્યુઅલ ટ્રાઇબ્સ એટલે અનુસૂચિત જાતિ, એસટી એટલે શેડ્યુઅલ ટ્રાઇબ્સ એટલે આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો એટલે ઓબીસી, અધર બેકવર્ડ કાસ્ટ. હવે આ પાઠમાંથી 5 માર્કનો ક્વેશ્ચન નથી પૂછાતો, પણ 3 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. અનુસૂચિત જાતિ એટલે ન સમજાય તો લખી લો. અનુસૂચિત જાતિ એટલે દલિત વર્ગો, અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો એટલે ઓબીસી. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના ક્ષેત્રો રહે છે. એટલે આઝાદી પહેલા આપણી સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો આપણા સામાજિક વિજ્ઞાન માટે નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે એટલે વહીવટ કરનાર ઉદ્યોગપતિઓ, ક્ષેત્રપતિઓ માટે મહત્વના હોય છે. અને હું બીજા પાઠના ક્વેશ્ચન આન્સર મોકલાવીશ અને રવિવારે બીજા પાઠની ટેસ્ટ છે. રવિવારે બીજા પાઠની ટેસ્ટ છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલો હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે તેમને 2 દરજ્જા પ્રાપ્ત થાય છે, એક જ્ઞાતિ અને બીજું ધર્મ. જેમ પટેલ જ્ઞાતિમાં જન્મેલું બાળક કેવું કહેવાય? પટેલ કહેવાય. લુહાણા કુટુંબમાં જન્મેલું બાળક લુહાણા કહેવાય. સુથાર કુટુંબમાં જન્મેલું બાળક સુથાર કહેવાય છે. અને ધર્મ, ધર્મ એમને વારસાગત પ્રાપ્ત થાય છે. જે એની વારસાગત એના બાપ દાદાની પેઢીનો જે ધર્મ હોય, બાળકે એ જ ધર્મ, એ જ કલ્ચર, એ જ સંસ્કૃતિ અપનાવવાની છે. એટલે જન્મથી જ તેમને 2 દરજ્જા પ્રાપ્ત થાય છે, એક જ્ઞાતિ અને બીજું ધર્મ. તો ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મજાત દરજ્જા સાથે સંકળાયેલ હોય છે. ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા, એના લક્ષણોને જાણ્યા અને સમજ્યા છે. એટલે 11મા ધોરણમાં આપણે આપણી જ્ઞાતિ વ્યવસ્થા શું છે એને જાણ્યા અને સમજ્યા. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમિક વ્યવસ્થા હોય છે. કોટિક્રમિક એટલે ક્રમ પ્રમાણે
બ્રાહ્મણ જ્ઞાતિ છે, બ્રાહ્મણ, વાણિયા, લુહાણા બધાય, પણ સૌથી ઊંચી જ્ઞાતિ કઈ કહેવાય છે? બ્રાહ્મણ, પટેલ. એટલે આ બધું દરજ્જા ક્રમ પ્રમાણે આપવામાં આવે છે. જેમ એબીસીડી કેમ ક્રમ પ્રમાણે ચાલતી હોય છે, આપણી સ્કૂલમાં જોજો તમારા રોલ નંબર કઈ પ્રમાણે હોય છે, તમારા સરનેમ પ્રમાણે, એ ન હોય તો પહેલા આવે એમ. તો એવી જ રીતે જ્ઞાતિઓનો દરજ્જો, બ્રાહ્મણ જ્ઞાતિને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે, જ્યારે એની સામે બીજી જ્ઞાતિઓ છે એને નિમ્ન દરજ્જો આપવામાં આવે છે. આ માટે નિમ્ન જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. એટલે જે નીચલી જ્ઞાતિ છે એને બંધારણની દ્રષ્ટિએ ઓળખ આપવામાં આવે છે. આવા જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખાય છે. તો આ જ્ઞાતિઓ છે, આવી જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓ કહેવામાં આવે છે. આપણા સમાજમાં હરિજનો છે, દલિતો છે, એને આપણે પછાત જ્ઞાતિ તરીકે ઓળખીએ છીએ. આપણે શું કહીએ કે એનો સ્પર્શ પણ થવો જોઈએ નહીં. હવે પછાત વર્ગો. ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિવિધ દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિઓના સમૂહનો બનેલો હોય છે. આપણું પછાત જ્ઞાતિ છે એ બંધ સમૂહો, એટલે પછાતો છે એ રૂઢિચુસ્ત હોય છે, એટલે તેઓ ખુલ્લો દરજ્જો ધરાવતા નથી. પછાત વર્ગ એક વિશિષ્ટ સમિષ્ટ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. એટલે તેમને દરજ્જા પ્રમાણે જૂથમાં ગોઠવવામાં આવે છે. એમાં બ્રાહ્મણ જ્ઞાતિ છે, પટેલ છે, એ પછી એવી રીતે તેમને ક્રમ પ્રમાણે દરજ્જો આપવામાં આવે છે. પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ એટલે દલિત વર્ગ, અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો એટલે અધર બેકવર્ડ કાસ્ટ. બંધારણીય દ્રષ્ટિએ દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં અને અન્ય પછાત વર્ગોનો સામાજિક શૈક્ષણિક રીતે પછાત સમૂહોમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓ અનુસૂચિત જનજાતિમાં અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે. એક વિદ્યાર્થી તરીકે આપ સૌને એ પ્રશ્ન જરૂર થાય છે કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો? આપણને શું થશે કે આ જ્ઞાતિઓ કેવી રીતે ઉદ્ભવી છે? કેમ કે આ ભગવાને આ જ્ઞાતિ ધર્મ કાંઈ નથી બનાવ્યો. એને તો બધાય દુનિયામાં માણસોને એક જ સમાન દ્રષ્ટિથી મોકલા હતા, પણ આ બધું આપણે કર્યું છે કે આની જ્ઞાતિ, આ ધર્મ, આ તહેવાર, આ વિધિ છે. એટલે આ બધું આપણે જ ઉદ્ભવ્યું છે. એના લક્ષણો ક્યાં છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે, આ બધી જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે. એટલે બંધારણની દ્રષ્ટિએ આ જ્ઞાતિઓનો સર્વાંગી એટલે કઈ રીતે વિકાસ થવો જોઈએ, આપણે આ બધા પ્રશ્નોની સમજ આ એકમમાં મેળવશું. એટલે આ પાઠમાં આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આદિવાસીઓ વિશેની સમજ મેળવવાની છે. હવે અનુસૂચિત જાતિ, શેડ્યુલ કાસ્ટ, એક જ પેરેગ્રાફ. શેડ્યુલ કાસ્ટ એટલે દલિત વર્ગો. ભૂતકાળમાં આ પાકું કરવાનું છે. અનુસૂચિત જાતિ એટલે શું? ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા, આપણી વર્ણ વ્યવસ્થા 4 ભાગમાં વહેંચાયેલી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના ખોટી ક્રમમાં અંતિમ સ્તરે એટલે છેલ્લામાં છેલ્લા સ્તરે સમાવેશ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવતી. એટલે અનુસૂચિત જાતિ એટલે અસ્પૃશ્ય જ્ઞાતિ. અસ્પૃશ્ય એટલે એનો સ્પર્શ પણ થવા દેવો જોઈએ નહીં. આપણે હરિજનોએ આપણે એમ કે એનો સ્પર્શ ન થવો જોઈએ તો આપણે પણ એવા થઈ જશું, એની થાળીમાં ન જવું જોઈએ. આ બધી આપણી અંધશ્રદ્ધાઓ છે. એનામાં એક જ આત્મા વસે છે, આપણામાં ઈચ્છા. અસ્પૃશ્ય એટલે આપણે એને સ્પર્શ પણ થવા દેતા નથી.
આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં એટલે જુદા જુદા પ્રાંત એટલે સમયગાળો એ બહુવિધ નામથી ઓળખાતી. ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું. એટલે આ છે જેનો સ્પર્શ પણ ન થવો જોઈએ, જે પછાત જ્ઞાતિ છે એને ગાંધીજીએ શું નામ આપ્યું હતું? હરિજન. બાર હોય ને વાળવાવાળા ઈ કોણ હોય છે? હરિજન હોય છે. તે કેટલાકે તેમને કચડાયેલા વર્ગ તરીકે ઓળખાવ્યા. કચડાયેલો વર્ગ એટલે એકદમ પછાત વર્ગ છે, ના પછાત છે, હરિજન છે કે જેનો આપણને સ્પર્શ પણ થવો જોઈએ નહીં. આપણે એને કેટલા તુચ્છ ગણીએ છીએ, નિમ્ન ગણીએ છીએ. પરંતુ ભારતની આઝાદી પછી બંધારણમાં આ જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે આઝાદી પછી આ જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ નામ આપવામાં આવ્યું. કેમ કે ગાંધીજીએ શું નિયમ ઘડ્યો કે હરિજન કરતા એનું નામ શું આપવું જોઈએ? અનુસૂચિત જ્ઞાતિ. કેમ કે લોકો એને એકદમ તુચ્છ ગણતા, કચરાયેલા વર્ગો ગણતા. એટલે એનું નામ શું આપવામાં આવ્યું છે? અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ એ કોઈ એક જ્ઞાતિ કે જાતિ માટે પ્રયોજાતું નામ નથી. તે કોઈ એક જ જાતિ કે જ્ઞાતિ માટે નથી પ્રયોજવામાં આવતું, પણ આખા બંધારણમાં એ તેમની એક યાદી તૈયાર કરવામાં આવે છે. જેમ આપણે જૂનાગઢમાં વસ્તી ગણતરી થાય તેમાં જેટલા અનુસૂચિત જ્ઞાતિ છે, પછાત વર્ગના લોકો છે, તેમની બધાની એક યાદી તૈયાર કરવામાં આવે અને આ યાદી હેઠળ જેટલા વ્યક્તિઓને મૂકવામાં આવે એને શું કહેવાય છે? અનુસૂચિત જાતિ. એટલે એની વ્યાખ્યા કરવાની છે, એવું નામ આપવામાં આવ્યું છે. હવે આ વ્યાખ્યા છે, આ પેરેગ્રાફ ટીક કરજો કે અનુસૂચિત જાતિ એ કોઈ જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નથી. કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં એકઠી કરી જે વર્ગ હેઠળ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. એટલે બધી જે પછાત જ્ઞાતિના લોકો છે, વસ્તી ગણતરી થાય ત્યારે પછાત જ્ઞાતિના લોકોની એક યાદી તૈયાર કરવામાં આવે અને એ યાદી હેઠળ જેટલા પછાત વર્ગોને મૂકવામાં આવે તેને શું કહેવાય છે? અનુસૂચિત જાતિ. હવે નેક્સ્ટ લેક્ચર. હવે તમે પાઠ